સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે એ જગ જાહેર છે, પરંતુ ખનીજ માફિયાઓને અત્યાર સુધીમાં કોઈનો ડર ન હતો એ પણ સત્ય છે। પણ હવે એક એવા અધિકારી આવ્યા છે જે ખનીજ માફિયાઓ માટે મુશ્કેલીનો પહાડ સમાન છે। તેમનું નામ પડતા જ ખનીજ માફિયાઓના પગ ધરતી ઉપરથી ખસી જાય છે। આ વ્યક્તિ છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા। તે રોજ ખનીજ માફિયાઓના ખેલ અને ગેરકાયદે ધંધાને ખુલ્લા પાડે છે, ત્યારે વધુ એક વખત તેમણે ખનીજ માફિયાઓ અને ખેડૂત બંનેને નુકસાન થાય તેવો નિર્ણય કર્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગરમાં જે ખેડૂતોના ખેતરમાં ખનીજ ચોરી ચાલી રહી છે તે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે હવે તેને ખેતરનો માલિકી હક ગુમાવવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી થતી હતી તે ખેતરો જમીન ખાલસા થશે અને સરકારના નિયમ મુજબ મોટી કાર્યવાહી થવાની છે। જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે તંત્રએ આકરો નિર્ણય લીધો છે। ખનીજ ચોરીનું પ્રમાણ વધતા જમીનનો સર્વે શરૂ થશે અને થાનમોડી સહિતના વિસ્તારોમાં કાર્બોસેલની બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને કદાચ આ પ્રયાસથી થોડાક અંશે આ વિસ્તારમાં ચોરી રોકી શકાય તો સારી વાત છે। ખેતીની જમીનો ખોદી અને ખનીજ માફિયાઓ કરોડોની ખનીજ ચોરી કરી રહ્યા છે અને ખેતરોમાંથી રેતીની પણ ચોરી થઈ રહી છે। આવા ગેરકાયદે ચાલતા તમામ ધંધાની વિગતો અને સર્વે નંબરોની વિગતો ચોટીલા પ્રાંત અધિકારીએ મંગાવી છે અને જેટલી જમીન ઉપર ખનીજ ચોરી થઈ રહી છે તે તમામ જમીનો સરકાર હસ્તક ખાલસા થશે અને તેવી માહિતી સામે આવી રહી છે કે તેનો હક છે ખેડૂતો ગુમાવી શકે છે। સૌથી પહેલા શું કહી રહ્યા છે પ્રાંત અધિકારી તે સાંભળો। જે થાનગઢ અને મૂળી વિસ્તારના જે ગામડાઓની અંદર જે કાર્બોસેલનું અનધિકૃત રીતે જે ખનન થાય છે અને એમાં ખાસ કરીને જે સરકારી પડતર જમીનની અંદર અને ખાનગી માલિકીની અંદર આ જે ખનન જે થઈ રહ્યું છે ગેરકાયદેસર, એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કોણ ઇસમો કરી રહ્યા છે। સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલિકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। એમાં જામબાળી અને ભડુલાની અંદર છે 32 ખાતેદારોને આઈડેન્ટિફાઈ કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ 10 થી 15 ખેડૂતો છે એ ટૂંક સમયની અંદર આઈડેન્ટિફાઈ થઈ શકશે। આ તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનનમાં માટેનો દંડનીય કાર્યવાહી થશે। સાથે સાથે આ બિન ખેતી કરાવેલી નથી અને બિન ખેતીનું કૃત્ય કર્યું છે, તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે। સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિન ખેતીનું કૃત્ય કરેલું છે તો શરત ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે, એટલે કે ખાલસા કરવામાં આવશે। જે પ્રમાણે પ્રાંત અધિકારી કહી રહ્યા છે કે જે ખેતરો છે તેમાં ખનીજ ચોરી થઈ રહી છે તે ખેતરો છે તેની જમીન ઉપર ખેડૂતોનો હક છે તે નહીં રહે અને જમીન ખાલસા કરવામાં આવશે। પરંતુ એક પ્રશ્ન એ છે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કૌભાંડમાં જે ગેરકાયદે ધંધા ચાલે છે એમાં ક્યાંક મોટા ગજાના નેતાઓ છે તે સંકળાયેલા છે, એટલે કદાચ આ શક્ય નથી અને જો થશે આ શક્ય તો એક સારી વાત છે કે જે સુરેન્દ્રનગરની એક અલગ છબી છે ખનીજ માફિયાઓનું કહેવાય કે ત્યાં વર્ચસ્વ છે તે ધીમે ધીમે ખતમ થશે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ 9 TV ન્યૂઝ। નમસ્કાર।